આજે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાખંડની રાહે ગુજરાતમાં પણ સમાન સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને એમના સૂચનો અને મંતવ્ય લેવામાં આવી રહ્યા છે। ત્યારે સમાન સિવિલ કોડની આપણે વાત કરીએ, દેશ 1947માં આઝાદ થયો, દેશના લોકોએ બંધારણ બનાવ્યું અને બંધારણ થકી આજે પૂરા દેશ ચાલે છે। બંધારણમાં તમામ ધર્મ, જાતિ અને જ્ઞાતિના લોકોને પોતપોતાના પ્રાવધાનો આપેલા છે અને એકબીજા પ્રત્યેના સન્માન સાથે આજે તમામ નાગરિકો દેશમાં ખૂબ સુલે શાંતિથી જીવી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિમાં આજે આખો દેશ આપણો વિશ્વમાં જો ઓળખાતો હોય વિવિધતામાં એકતાના નામે ઓળખાય છે અને અખંડ ભારત આજે વિવિધતામાં એકતાના નામે બિન સાંપ્રદાયિકથી આખો દેશ આપણો ઓળખાય છે। ત્યારે જ્યારે યુસીસી લાગુ કરવાની આજે વાત આવી છે, એના મૂળમાં જો આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે યુસીસી ભારતના બંધારણ સભાની જ્યારે 23/11/1948ના રોજ બંધારણ સભામાં જે આજે આપણે 44 કલમ કહીએ છીએ અને તે વખતે 35 કલમ કહેવામાં આવતી, તે અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી, ત્યારે ત્યાંના વિદ્વાનોએ, બંધારણ સભાના તમામ વિદ્વાનોએ એમાં પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને ત્યારે પણ કહેવામાં આવ્યું કે યુસીસી એ હાલના તબક્કે લાગુ કરી શકાય નહીં। તમામ જ્ઞાતિ, આદિવાસી હોય, માઇનોરિટી હોય, દલિત હોય કે ઓબીસી હોય, તમામ લોકોના પોતાના પેઢી દર પેઢી વર્ષોથી ચાલી આવતા નીતિ નિયમો છે, પરંપરાઓ છે, રૂઢી છે અને જે લોકો પોતાના રીતે સુચારુ વહીવટ કરી શકે છે અને ખૂબ સારી રીતે એ પોતાના સામાજિક પંચો દ્વારા એનું નિરાકરણ લાવી દે છે। ત્યારે તે ગાળા દરમિયાન પણ યુસીસી લાવવાની કોઈ એ તરફેણ કરી નથી અને યુસીસીને લાવવાની બધાએ એના વિરોધમાં મત કર્યા છે। ત્યારે આજે જે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરવાની હિલચાલ કરે છે, તો સૌપ્રથમ બંધારણીય સિદ્ધાંતો પ્રમાણે યુસીસી માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર કરીને દેશના રાજ્યોમાં યુસીસી લાગુ કરી શકે છે। જે ગુજરાતે કમિટી બનાવી છે, પહેલાં તો એ જ ગેરબંધારણીય છે। રાજ્ય સરકારને યુસીસી લાગુ કરવાની કોઈ સત્તા નથી, છતાં આજે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે યુસીસી કમિટીમાં અમે ગઈકાલે બેઠા, તો ગઈકાલની કમિટીએ કીધું કે ગૃહમંત્રી એક નિવેદનમાં કીધું છે કે યુસીસી આદિવાસી સમુદાય પર નહીં લાગુ થશે, એમના અધિકારોને અમે ટચ નહીં કરીશું, પણ ગૃહમંત્રીના નિવેદનથી ચાલવાનું નથી। ગૃહમંત્રી આજે છે, કાલે બીજા કોઈ પણ હશે, પણ જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લેખિતમાં આદિવાસીઓને લેખિતમાં આપે કે અમે આદિવાસી સમાજ પર નથી લાગુ કરવાના, ત્યારે અમે એને માન્ય રાખીશું। પણ આજની પરિસ્થિતિ કંઈક જુદી છે। આજે સમાન સિવિલ કોડ કમિટી પૂરા આદિવાસી જિલ્લાઓમાં જ ફરે છે અને આદિવાસીઓ લોકોના મંતવ્ય લે છે, આદિવાસીઓ મંતવ્ય લે છે અને પ્રી પ્લાનિંગથી મંતવ્ય લેવામાં આવે છે। ગઈકાલે અમે બેઠા, એમાં આદિવાસી, મુસ્લિમ, હિન્દુ, પારસી તમામ અગ્રણીઓ હતા। આદિવાસી સમુદાયમાં માત્ર ધારાસભ્ય તરીકે અમને છોડીને તમામ લોકોએ યુસીસીનું સમર્થન કર્યું છે અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના પદાધિકારીઓ હતા। એમને જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી કે બધાએ આપણે સમર્થન કરવું છે અને કેટલાક ભક્તોએ તો હદ કરી નાખી। અમારા ડેડિયાપાડાના એક એડવોકેટ છે, એક સંસ્થાના સંચાલક સોનજીભાઈ વસાવા છે, એક સંપ્રદાયના ગાદીપતિ ખુમાનસિંહ મહારાજ છે, એમણે તો ભાર દઈને કીધું કે યુસીસી લાગુ થવી જ જોઈએ અને આદિવાસીઓ પર પણ લાગુ થવી જોઈએ, આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો। એમણે ત્યાં માંગ કરી યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવાની એમણે ધારદાર માંગ કરી। ત્યારે મને દુઃખ થયું કે આપણા લોકો પાર્ટીઓના રંગમાં કેટલા રંગાઈ ગયેલા છે। આદિવાસીઓ પર યુસીસી લાગુ થાય તો શું થાય, કદાચ એ વડીલોને ખબર નહીં હશે। ત્યારે યુસીસી જો આદિવાસીઓ પર લાગુ થાય તો સૌથી વધારે, મુસ્લિમો કરતાં પણ સૌથી વધારે નુકસાન આદિવાસીઓને થવાનું છે। મને ગઈકાલે ખુશી થઈ કે મુસ્લિમના અગ્રણીઓ, જે ભાજપના પ્રદેશ નેતાઓ પણ છે, એમણે એક સુરે કીધું કે યુસીસી લાગુ થવું નહીં જોઈએ, એમણે વિરોધ નોંધાવ્યો। ત્યારે
આ આદિવાસી ભક્તોને જરા એમણે યુસીસી બાબતે ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. જો આદિવાસીઓ પર એમણે કીધું કે યુસીસી લાગુ થવો જોઈએ, તો જો આદિવાસીઓ પર યુસીસી લાગુ થશે તો આદિવાસીઓની આદિ અનાદિ કાળથી ચાલતી આપણી પૂર્વજોએ પ્રેમથી સંભાળેલી આપણી નીતિઓ, નિયમો, પરંપરાઓ, રૂઢિઓ, પ્રથાઓ, આપણી પૂજા વિધિ, જન્મ, લગ્ન અને મરણ વિધિ અને આપણને જે એના અધિકારો મળ્યા છે, જેમ કે ગામમાં બે દીકરા દીકરી પુખ્ત વયના નાહી જાય એને ગામનો પંચ બેહીને પતિ પત્નીનો રાજી ખુશી હોય તો પતિ પત્નીનો દરજ્જો આપવામાં આવે છે. બાળકો પણ ધારણ કરી શકે છે. કોઈને મેળ મળાપ નથી આવતો તો પંચ બેસીને એને છૂટાછેડા આપવામાં આવે છે. કોઈને દીકરી છે એમને ગોદ ભરાય પણ કરે છે, એમને ઘર જમાઈ લાવીને ઉત્તરાધિકારી નક્કી થાય છે. એવી રીતના કોઈને બહુપત્નીત્વ પણ આદિવાસી સમાજમાં, બહુપતિત્વ પણ આદિવાસી સમાજમાં છે. વિધવા અને વિધુર થઈ ગયા પછી એને પુનઃ લગ્ન કરવા માટેની પણ આદિવાસી સમાજ છૂટ આપે છે. જેવી નાની નાની અનેક બાબતોમાં આદિવાસી સમાજની જીવનશૈલી સાથે જોડાયેલી છે. એ આ વડીલોને કદાચ ખબર નહીં હશે. અને આ બધું મટી જશે તે દિવસે આદિવાસીની સંસ્કૃતિને અસ્તિત્વ મટી જવાનું છે અને તે દિવસે આદિવાસી તરીકે આપણે બધા મટી જવાના છે. ત્યારે આ વડીલોને ખબર હોવી જોઈએ. એમણે જે ભાર દઈને કીધું કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરો, આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરો, ત્યારે એ વડીલોને હું કહેવા માંગુ છું, એ એડવોકેટોને હું કહેવા માંગુ છું, તમે જે ભણ્યા છો એ અનામત શૈક્ષણિક અને અમારા જેવા જે ધારાસભ્ય અને સરપંચથી લઈને સાંસદ સુધીનું જે આપણને આ વિસ્તારમાં રિઝર્વેશન મળ્યું છે ને, એ આ અનામતના લીધે મળ્યું છે. જે દિવસે યુસીસી લાગુ થશે, અહીંયા સરપંચ, તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત, જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત અને ધારાસભ્ય, સાંસદની તમામ બેઠકો જનરલ આવશે. તે દિવસે તમે લડી શકવાના છો. એવી રીતે અનુસૂચિ 5માં જળ, જંગલ, જમીન અને ખનિજો પરના પ્રાવધાનો આપણને આપ્યા છે. ગ્રામ સભાને પાવર આપ્યો છે. એની પરવાનગી વગર કોઈ આવી શકતું નથી. પેસા એક્ટ 1996 એ આપણને સ્પેશિયલ પ્રાવધાન છે. એના વગર કોઈ બીજા આ વિસ્તારમાં ઘૂસી શકતા નથી. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આપણને જંગલ જમીન ખેડવાનો અધિકાર મળ્યો છે ભાઈ. અનુસૂચિત જાતિ જનજાતિના અત્યાચાર નિવારણ માટે 1987 નો એટ્રોસિટી એક્ટ જે આપણને રક્ષણ આપે છે. આપણી જમીનો કોઈ છીનવી ના લે એના માટે 73 એનો કાયદો બન્યો છે. આવી પ્રાવધાન સંવિધાને આપણને આપ્યું છે. એ યુસીસી લાગુ થવાથી ખતમ થઈ જવાનું છે. આજે યુસીસી માટે કેમ ભારતીય જનતા પાર્ટીને ઉતાવળ છે? કેમ કે એમણે 1980ના દાયકાથી 1990 2004 સુધી એમના ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે. 3 મુદ્દા લખેલા છે, તમે જોઈ લેજો. લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં 1980, 90 અને 2004 સુધીના દાયકામાં જેટલી પણ લોકસભાની ચૂંટણી લડી છે એમણે કીધું છે એમણે 3 મુદ્દા પર ચૂંટણી લડી છે. એક તો કાશ્મીરમાંથી 370 અમે હટાવીશું, અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને ત્રીજું સમાન સિવિલ કોડ લાગુ કરીશું અને બધા પર લાગુ કરવાની વાત છે. ત્યારે સૌથી વધારે આદિવાસી, માઇનોરિટી, દલિત અને ઓબીસી સમાજને આમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે. જેમના પોતપોતાના નીતિ નિયમો છે, જેનાથી એ લોકો આજે ચાલે છે, તો શું જરૂર પડી છે? આજે પૂરા દેશના લોકો શાંતિથી જીવે છે, ત્યારે આજે અંદર વિખવાદ ઊભો કરવા માટે, વિવાદ ઊભો કરવા માટે, વર્ગ વિગ્રહ ઊભો કરવા માટે આ યુસીસીના નામે સરકાર આવી રહી છે ને એ માત્ર ને માત્ર એટલો એમનો ચૂંટણીને લગતો એજન્ડા છે. આ કોઈ તમામ સમાજનો ઉદ્ધાર થવાની વાત નથી. સમાનતાની મોટી મોટી આ સરકારો વાત કરે છે. આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે? આજે આદિવાસી સમાજના 78 વર્ષ આઝાદીના થઈ ગયા. કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે? બતાવો મને. એટલા માટે ગત રોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે, કરતા રહીશું. આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતિના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ. કોઈ જરૂર નથી, ઉતાવળે આપણે કોઈ જરૂર નથી. જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો, ચોક્કસ અમે સમર્થન કરીશું. પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી, માઇનોરિટી, દલિત, ઓબીસી અને તમામ જે પણ લોકો યુસીસીના ખિલાફમાં છે, વિરોધમાં છે, બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મિટિંગો કરીશું. અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું. અને એને જે ગેરબંધારણીય લોકમત,
મતના વિરુદ્ધમાં જઈને, મતદાતાઓના લોકમતના વિરુદ્ધમાં જઈને એમની સંમતિ વગર જે યુસીસી લાગુ કરવાની વાત છે, જેનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનો છે એમને મારી વિનંતી છે, જે પણ ભક્તો છે એમને મારી વિનંતી છે, આ આદિવાસી સમાજની બાબત છે. ગત રોજ મેં જોયું મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોએ પણ યુસીસીનો વિરોધ કર્યો, જ્યારે આદિવાસી સમાજના આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ યુસીસી લાગુ કરવા માટેનું સમર્થન કર્યું. ને એમણે કીધું આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો, એવી એ લોકોએ ધારદાર માંગ કરી છે. ત્યારે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને શૈક્ષણિક અનામત ખતમ થશે, બંધારણીય પ્રાવધાન ખતમ થશે, આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખ છે એ ખતમ થશે. એટલા માટે આદિવાસીઓએ યુસીસીમાં સમર્થન નહીં કરવું જોઈએ અને એના માટે આવનારા દિવસોમાં જનજાગૃતિ માટે સૌ એક થઈને યુસીસીના વિરોધમાં આપણે બધા એક થઈને લડીશું. એ જ વાત સાથે મારી વાતને મૂકું છું. જોહાર, જય આદિવાસી.